અને હું છું હેતલ જાદવ। આવો જોઈએ આજના સમાચાર। કડિયાદરા ગામના યુવાન ઇન્ડિયન નેવીમાં ફરજ બજાવી વતન પરત ફરતા ભવ્ય સ્વાગત કરાયું। ઈડર તાલુકાના કડિયાદરા ગામના જવાન ઝાલા જીગરભાઈ કુદરભાઈ ઇન્ડિયન નેવીમાં 15 વર્ષ ફરજ બજાવી આજ રોજ પોતાના માદરે વતન કડિયાદરામાં પરત ફર્યા હતા। તો ગામ લોકો દ્વારા ફૂલહાર શાલ ઓઢાડી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। વિજયનગર 3 રસ્તાથી કડિયાદરા ગામ સુધી ડીજેના તાલે લોકો સ્વાગતમાં જોડાયા હતા। 31 જુલાઈ 2010માં જોઈનિંગ થઈ 15 મહિના ટ્રેનિંગ કરી હતી। ત્યારબાદ 4 વર્ષ મુંબઈમાં ફરજ બજાવી અને 6 વર્ષ વિશાખાપટ્ટનમમાં ફરજ બજાવી। ત્યારબાદ 2 વર્ષ 5 મહિના કેરાલામાં પોતાની ફરજ બજાવી। 31 જુલાઈ 2025ના દિવસે પોતાની ફરજ પૂરી કરી ત્યારબાદ 10 ઓગસ્ટના દિવસે પોતાના માદરે વતન ફર્યા। આમ ટોટલ 15 વર્ષ 5 મહિના પોતાની ફરજ બજાવી પોતાના વતન પરત ફર્યા। રિપોર્ટર પ્રકાશ ઠાકોર, ઈડર સાથે તારણ ન્યૂઝ। અને પછી ઘેર આવ્યા તો સિલેક્શન થયું છે અને ત્યાર પછી તો એમના ટ્રેનિંગનો ઓર્ડર નહીં આવ્યું અને ચિલ્કા જવાનું થયું। ગાઈડલાઈન હતી નહીં કોઈ નેવીની। આપણા એરફોર્સમાંથી રિટાયર્ડ થયેલા કૃષ્ણકાંતજીને મળ્યો અને એમને મને એટલો સપોર્ટ આપ્યો અને કીધું કે બરોબર છે, હું પણ ઘરેથી કીધા વખતે જતો રહ્યો અને મારું આ ભવિષ્ય છે। લાઈન દોરી બધી આપી, બધું જ એમને કર્યું। ઘરે એમના મમ્મી, અમારા ફાધર બધા એમને આ તો બધું આવું છે છતાં એમ મારું તો ભાઈ તમારે જવું હોય અને એમાં એક આર્મીના કમલેશભાઈ લાલોડાથી આવેલા છે, એ પોતે ઘેરા એમને કીધું કે એમને કહો કે તાલીમ પૂરી કરી તો જ જવાનું, બાકી અધૂરું મૂકીને આવશો તો ગર્દ તમારા માટે તારું છે। અને એ જ શબ્દ મેં એમને કીધા। નીકળ્યા ઘેરથી અમદાવાદ સુધી મૂકવા ગયો તો બીજા 2-4 માણસ હતા એમની સાથે, એમને તો પરિવારનું બધું। હું અમદાવાદથી પાછો આવ્યો, અમારા સાહેબ શ્રી રામજી સાહેબ બ્રહ્મણ ખૂબ અનુભવી છે, ચલો ભાઈ આ નીતિ બરોબર છે, હું જે 6 મહિને તાલીમ પૂરી કરીને આવ્યા, આપણને સંતોષ થઈ ગયો। હવે કીધું વાંધો નહીં આવે, કર્યું અને પછી વિશાખાપટ્ટનમ એમના પહેલું શીખ શિવાલિકા એમાં અમને હાજર થવાનું। પછી તો મેં કોઈ ગાઈડલાઈન કશું જ કોઈ આપ્યું નથી, પોતાની રીતે જ એ પૂરું કર્યું। ત્યાર પછી